સમાજની દીકરીએ મ્યુઝિકલ ગુજરાત ટેલેન્ટ એવોર્ડ શોમાં જિલ્લા અને રાજ્ય લેવલે પ્રથમ નંબર લાવી પરિવારનું નામ રોશન કર્યું. વાત કરવામાં આવી તો ઉપલેટાના વાલ્મીકી સમાજના હેમંતભાઈ રાઠોડ નાના એવા સ્ટેજ શો અને ભજન કાર્યક્રમમાં ગાયક તરીકે કાર્ય કરે છે. ત્યારે આવા કાર્યક્રમોમાં સાથે જ નાની ઉંમરથી તેની દીકરી સોનલબેનને પણ ગાવાનું અને ગાવાના કાર્યક્રમો કરવાનો શોખ લાગી આવતા તેમણે તેઓના પિતા પાસેથી આ બધું શીખવા જીદ પકડી. ત્યારે પિતા તરીકે હેમંતભાઈએ પણ દીકરીના શોખ પૂરા કરવા અને તેમને આગળ લાવવા પૂરી કોશિશ કરી. તેમને ગાયકી શીખવી, જેમાં સોનલબેનની અથાગ મહેનતથી અને વર્ષો સુધી પ્રયાસો કરી જિલ્લા કક્ષાએ એવોર્ડ મેળવ્યા હતા. ત્યારબાદ ફરી પોરબંદરમાં યોજાનાર રાજ્યકક્ષાના ગુજરાત ટેલેન્ટ એવોર્ડ શોમાં તેઓએ ભાગ લેતા ફરી એકવાર સોનલબેન રાજ્યકક્ષાએ પણ પ્રથમ નંબર લાવી પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું હતું. ત્યારે તમામ સમાજના લોકોએ અને તેમના પરિવારે સોનલબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. નમસ્કાર, રાઠોડ હેમંતલાલ છગન, વાલ્મીકી સમાજમાંથી આવું છું અને સંગીત કાર્યમાં અત્યારે તો હું નાના મોટા એવા પ્રોગ્રામ કરતો હતો. નાના સુધી ત્યારે કિંમત અત્યારે ધર્મના પ્રોગ્રામ કરી રહી છું. પછી આજે મારી નાની બેબી છે, અત્યારે 7 વર્ષ થયા, જે હાવ અનમેરેજ નહોતા ત્યાં પછી અનમેરેજ થયા હતા. તેની આગળ એ મને સપોર્ટિંગ કર્યું કે પપ્પા મારે શીખવું છે, મને ધગસ છે, હિંમત છે, તો મેં એને સપોર્ટ આપી આગળ વધારી અને હું પણ ગાતો હતો, પણ એ ટ્રસ્ટ ગાય છે અને અત્યારે પ્રોગ્રામ કરે છે નાના મોટા. અને એમના મેરેજ થઈ ગયા પછી એના સાસુ, સસરા અને એના હસબન્ડ બધાએ સપોર્ટિંગ કર્યું કે તમે આગળ વધો અને જાઓ, ધર્મના પ્રોગ્રામ કરો. એ મારી ના નથી. અને રાજકોટ વોઇસ ઓફ ગુજરાતમાં ફર્સ્ટ એમાંય પણ નંબર આવ્યો. બીજા નંબરમાં કે પોરબંદરમાં હમણાં આદર્શ ગુજરાત એમાંય પણ ફર્સ્ટ નો નંબર આવ્યો. તો વાલ્મીકી સમાજનું સોનુબેન વાઘેલાને હું એમ કહું છું કે આગળ વધો, આપણે વાલ્મીકી સમાજનું પ્રગતિ કરો. આપણા વાલ્મીકી સમાજમાં નાના મોટા એવા કોઈ ગાતા હોય કે નાના મોટા એવા છોકરા કે જેવું હોય એને આગળ વધે, હું તો કોઈ સંગીત કાર્યમાં વધે એવી હું અપેક્ષા રાખું રાઠોડ હેમંતના પ્રમાણે. જય માતાજી મિત્રો, હું છું સોનલ વાઘેલા અને મારી ઉંમર 15-16 વર્ષની ત્યારથી હું ગાઉં છું. અને પેલા મારા પપ્પા, હું નાની હતી ત્યારે મને ગાવા નાના મોટા પ્રોગ્રામમાં લઈ જતા. ત્યારબાદ હું ઓર્કેસ્ટ્રા, દાંડિયા તેમજ ગરબા ને એવું બધું નાના મોટા આયોજનમાં જાતી. અને ત્યારબાદ રાજકોટ આયોજિત ટીએસ સ્ટુડિયો દ્વારા સ્પર્ધકો 60 કે 70 માં બધા હતા. ત્યારબાદ મારો પહેલો નંબર આવ્યો છે. અને ત્યારબાદ ગુજરાત પોરબંદર ઇવેન્ટ ખાતે આદેશમાં મારો પહેલો નંબર આવ્યો છે. 36 સ્પર્ધકોમાંથી મારો પહેલો નંબર આવ્યો છે. અને ત્યારબાદ હું મારા મેરેજ થઈ ગયા પછી મેરેજ બાદ મારી ફેમિલી, જો કે મારા હસબન્ડ, મારા સાસુ અને મારા દાદીની સાસુ, તેમનો ફૂલ સપોર્ટ હતો. અને ત્યારબાદ જેટલા બધા મારા વાલ્મીકી સમાજના વડીલો આગેવાનો બધો મારો ફૂલ સપોર્ટ છે અને હું આગળ વધી. એટલા માટે બધા જ વડીલો અને બધા જે કોઈ નાના મોટા પ્રોગ્રામ કરતા હોય તેને મને આગળ વધારી છે, એના માટે ખૂબ ખૂબ આભાર. AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા.